નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ રશિયાના પ્રવાસે છે। 22મી ભારત રશિયા વાર્ષિક સમિટ માટે પીએમ રશિયાના મોસ્કો ખાતે પહોંચી ગયા છે અને જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। આ સાથે જ મોસ્કોમાં હોટલની બહાર રશિયન ભક્તો ભજન ગાતા પણ જોવા મળ્યા છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયામાં મોસ્કો ખાતે પહોંચી ચૂક્યા છે અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ખાનગી બેઠક પણ હવે થવાની છે, જેમાં પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત પણ થઈ શકે છે। પીએમ મોદી આજે રશિયા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે। પીએમ મોદીની આ મુલાકાતને લઈને રશિયા ખૂબ જ ઉત્સુક છે અને તેને ભારત રશિયા સંબંધો માટે મહત્વપૂર્ણ પણ માને છે। તો ક્રેમલિનના પ્રવક્તાએ કહ્યું હતું કે પશ્ચિમી દેશો મોદીની મુલાકાતને ઈર્ષ્યાની નજરે જુએ છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર પીએમ મોદી 8 અને 9 જુલાઈના રોજ મોસ્કોમાં છે અને ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયા જશે। આ દરમિયાન મોદી રશિયામાં યોજાનારી 22મી ભારત રશિયા વાર્ષિક સમિટમાં પણ ભાગ લેશે। રાષ્ટ્રવ્યાપી નીટ કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી। ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મિશ્રાની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી। તો સીજીઆઈએ કહ્યું કે ગેરરીતિના કારણે પરીક્ષા રદ કરવી તે અંતિમ ઉપાય છે। વધુમાં સીજીઆઈએ જણાવ્યું કે પેપર લીક થયું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, પરંતુ આ સાથે જ સીજીઆઈએ ઉમેરો કર્યો કે પેપર લીકનો વ્યાપ કેટલો વધ્યો છે તે સવાલ છે। માત્ર 2 વિદ્યાર્થીઓની ગેરરીતિના કારણે આખી પરીક્ષા રદ ન કરી શકાય। જોકે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ મામલે 10મી જુલાઈએ નિર્ણય કરાશે। ઝારખંડના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે। પૂર્વ સીએમના રાજીનામા બાદ ફરીથી હેમંત સોરેને સીએમ પદના શપથ લીધા છે। આ શપથ લીધા બાદ આજે સોમવારે હેમંત સોરેન દ્વારા વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો। હેમંત સોરેનને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ 28 જૂને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારે જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ પક્ષના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા। તો હેમંત સોરેન વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા પછી ચંપાઈ સોરેને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું। અહીં ચંપાઈ સોરેને પોતાનું રાજીનામું સુપરત કર્યા બાદ હેમંત સોરેન માટે સીએમ બનવાનો રસ્તો સાફ થઈ ગયો હતો। આવી સ્થિતિમાં હવે જો વાત કરીએ તો હેમંત સોરેને રાજ્ય વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો અને જેમાં અન્ય સહિત તેમના સાથી પક્ષોને કુલ 45 મત મળ્યા હતા। આ સાથે હેમંત સોરેને બહુમતી સાથે વિશ્વાસ પ્રસ્તાવ પણ જીતી લીધો છે। તો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભામાં બહુમત સાબિત કરી દીધો છે। તેમણે 81 સભ્યોની વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો અને 45 ધારાસભ્યોનું સમર્થન મેળવ્યું। હાલમાં ઝારખંડ વિધાનસભામાં 76 ધારાસભ્યો છે, જ્યારે શાસક જેએમ કોંગ્રેસ આરજેડી ગઠબંધને 3 જુલાઈના રોજ હેમંત સોરેન સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને ત્યારે તેણે રાજ્યપાલને 44 ધારાસભ્યોના સમર્થનની સૂચિ સુપરત કરી હતી। હેમંત સોરેને 4 જુલાઈના રોજ સીએમ તરીકે શપથ લીધા હતા। તો ઝારખંડમાં હેમંત સરકાર ફરી જોવા મળી છે। ઝારખંડમાં હેમંત સોરેનની સરકારને ફરી એકવાર સફળતા મળી છે। તો વિધાનસભામાં સૌ કોઈનું તેમને સમર્થન મળ્યું છે। 44 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે। હેમંત સોરેને વિધાનસભામાં બહુમતી મેળવી લીધી છે। તો 81 સભ્યોની વિધાનસભામાં 45 ધારાસભ્યોનું હેમંત સોરેનને સમર્થન મળ્યું છે। ફરી એકવાર હેમંત સરકારને મોટી સફળતા મળી છે। તો હાલમાં ઝારખંડ વિધાનસભામાં કુલ 76 ધારાસભ્યો છે। ઝારખંડમાં ફરી એકવાર હેમંત સોરેનની સરકાર જોવા મળી રહી છે। આરજેડીએ 3 જુલાઈએ જ સોરેન સરકાર બનાવવાનો દાવો કર્યો હતો।
તો ઝારખંડમાં હેમંત સરકારને સફળતા મળી છે। વિધાનસભામાં 45 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે। એ પહેલા જ ચંપાઈ સોરેને રાજીનામું આપીને તેમનો રસ્તો ખુલ્લો કરી દીધો હતો। સુપ્રીમ કોર્ટે આજે પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને સમાચાર સામે આવ્યા છે, જે નિર્ણયને પડકારતી અરજી ઉપર બંગાળ સરકારને ફટકાર લગાવી છે। મહત્વનું છે કે હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સંદેશખાલીમાં મહિલાઓના યૌન શોષણ, જમીન પચાવી પાડવા અને રાશન કૌભાંડ સાથે જોડાયેલા તમામ મામલે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો। ત્યારે કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે મમતા સરકારના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે સરકાર કોઈ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કેમ કરી રહી છે। અહીં સમગ્ર મામલે ઉલ્લેખનીય છે કે સંદેશખાલીમાં ટીએમસીમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા શાહજહાં શેખ પર યૌન શોષણ અને જમીન પચાવી પાડવાનો આરોપ હતો। તો આ મામલે વિપક્ષી મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું। આ મામલે હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે। તો મમતા બેનર્જીએ સંદેશખાલી મામલે સીબીઆઈ તપાસના આદેશના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો। લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસમાં પ્રાણ પુરાયા છે। ફરી એકવાર સરકારમાં આવવાની એક આશા તેમને દેખાઈ રહી છે અને રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા બાદ તમામ રાજ્યોમાં એક બાદ એક મુલાકાત પણ કરી રહ્યા છે। ત્યારે 6 જૂને ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ તેઓ આજે મણિપુરની મુલાકાતે છે અને જેમાં એરપોર્ટ પર પૂર્વ સીએમએ તેમનું સ્વાગત કર્યું હતું। વિપક્ષના નેતા તરીકે તેમનો આ પહેલો પ્રવાસ છે। આ દરમિયાન તેમણે કહ્યું હતું કે મોદી તમામ જગ્યાઓ ઉપર જાય છે, તેઓ ફક્ત મણિપુર કેમ નથી આવતા। આમ તો રાહુલ 3 વખત મણિપુરની મુલાકાત લઈ ચૂક્યા છે, પણ મણિપુરમાં 2 સીટો જીત્યા બાદ વિપક્ષ નેતા તરીકે તેમનો આ પહેલો પ્રવાસ છે। રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ પર આપેલા નિવેદન બાદ ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ દેશભરમાં ઠેર ઠેર રાહુલ ગાંધીના નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધી આ નિવેદન મામલે માફી માંગે તેવી માંગ પણ ઉઠી હતી। ત્યારે આજે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના હિન્દુ ધર્મ વિશેના નિવેદનનું સમર્થન કર્યું છે અને જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને કોંગ્રેસે સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો છે। વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું। તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે હિન્દુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી। રાહુલ ગાંધી ક્યાંય પણ હિન્દુ ધર્મ વિરુદ્ધ વાત કરી રહ્યા નથી। રાહુલ ગાંધીના સંપૂર્ણ નિવેદનમાંથી અડધા નિવેદનનો ભાગ ફેલાવવામાં આવી રહ્યો છે, જે ખરેખર ગુનો છે અને આવું કરનારને સજા થવી જોઈએ। हमने राहुल गांधी का पूरा प्रवचन जो भाषण उन्होंने संसद में दिया था उसको निकाल करके देखा और हमने उसमें पाया कि वो तो ऐसा कह ही नहीं रहे हैं। वो तो कह रहे हैं कि हिंदू धर्म में हिंसा का स्थान ही नहीं है। तो जब वो साफ कह रहे हैं कि हिंदू धर्म में स्थान नहीं है, तो फिर उनके ऊपर ये आरोप लगाना कि उन्होंने हिंदू धर्म के विपरीत कोई बात कही है, उनके आधे वक्तव्य को, अंश को निकाल करके और उसको फैला करके, ये हम समझते हैं कि अपराध है, दुष्प्रचार है और ऐसा करने वाले को दंडित किया जाना चाहिए। उन्होंने साफ कहा कि हिंदू ऐसा नहीं कर सकता, बहुत साफ कहा हिंदू हिंसा नहीं कर सकता। बाद में उन्होंने कहा कि जो लोग उनको उन्होंने अपने सामने जो अमुक पार्टी के सरकार के लोग हैं उनको देख करके कहा कि आप लोग अपने आप को हिंदू कहते हो और हिंसा 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 नफरत फैलाते हो। तो उनका कहना केवल उस पार्टी विशेष के लिए था। मध्य प्रदेशના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જુઠ્ઠું બોલવા અને લોકોમાં ભ્રમ ફેલાવવા સિવાય કંઈ જાણતા નથી। શિવરાજસિંહે ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં વાત કરી હતી। આ સાથે જ એવું પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીમાં હજુ પરિપક્વતા આવી નથી। ઉલ્લેખનીય છે કે 6 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસ પર રાહુલ ગાંધીએ એવું નિવેદન આપ્યું હતું કે અયોધ્યામાં હાર્યા તેમ ગુજરાતમાં પણ ભાજપને કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હરાવશે।
આ સિવાય અગ્નિવીર યોજના અને ખેડૂતોને સરકાર દ્વારા મળતી MSP પર જે કહ્યું હતું તેની પર શિવરાજસિંહ ચૌહાણે વળતો પ્રહાર કર્યો હતો અને સાથે જ રાહુલ ગાંધી પર જૂઠાણું ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો। राहुल गांधी जी बालक बुद्धि है, अभी तक परिपक्व नहीं हुए और न अभी तक ढंग से नेता प्रतिपक्ष बने हैं। वो कह रहे हैं हमने राम जन्मभूमि के आंदोलन को हरा दिया, लेकिन राहुल गांधी जी केवल झूठ बोलते हैं। उन्होंने संसद में पहले अग्निवीर शहीद के बारे में झूठ बोला, MSP सरकार नहीं दे रही इसके बारे में झूठ बोला। झूठ बोलने और भ्रम फैलाने के अलावा उनको और कुछ आता नहीं है और इसलिए ये बाल बुद्धि राहुल गांधी कुछ भी कहते रहते हैं। कैसे वो आंदोलन को हरा पाए ये आज तक किसी के समझ में नहीं आया, लेकिन जो मन में आए वो कह देना, बाकी ना कुछ लेना कुछ देना, ना लेना ना देना। ये कांग्रेस की गति हो गई है और इनके नेतृत्व में फिर दुर्गति को ही कांग्रेस प्राप्त होगी। ना देना, ये कांग्रेस की गति हो गई है और इनके नेतृत्व में फिर दुर्गति को ही कांग्रेस प्राप्त होगी। મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે। લગભગ 2 મહિના પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્ય રામનિવાસ રાવતે રાજભવન ખાતે મંત્રી તરીકે શપથ લીધા છે, તો રાજ્યપાલ મંગુભાઈ પટેલે આજે સવારે 9 વાગ્યે રાજભવન ખાતે તેમને શપથ લેવડાવ્યા હતા। મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવની આગેવાની હેઠળની મધ્યપ્રદેશની ભાજપ સરકારમાં સોમવારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, તો મોહન સરકારના આગામી કેબિનેટ વિસ્તરણમાં રામનિવાસ રાવત મંત્રી બન્યા છે। જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સામે વધુ એકવાર સંગીન આરોપ લગાવવામાં આવ્યો છે। મનોજ સિન્હા સામે ગેરરીતિની અનેક ફરિયાદ થઈ છે। હવે મનોજ સિન્હાએ તેના પુત્રની સગાઈ માટે 10 લાખથી પણ વધુ જાહેર ભંડોળનો ઉપયોગ કર્યો હતો તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે જમ્મુ કાશ્મીરના બ્યુરો ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝીસના અધ્યક્ષના એક પત્રમાં મનોજ સિન્હા અને તેમના ભૂતપૂર્વ મુખ્ય સચિવ નીતિશ્વર કુમાર સામે પણ જાહેર ભંડોળના દુરુપયોગના ગંભીર આક્ષેપો લાગ્યા છે। તો પત્રમાં મનોજ સિન્હાએ તેમના પુત્ર અભિનવ સિન્હાની સગાઈમાં 120 લોકોના લંચ અને ડિનર માટે 10 લાખ રૂપિયા ખર્ચ્યા હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે। પરિણામે અધ્યક્ષે ભલામણ કરી છે કે મનોજ સિન્હા અને નીતિશ્વર કુમાર સામે કથિત છેતરપિંડી અને સરકારી તિજોરીને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવા બદલ FIR દાખલ કરવામાં આવે તેવી માંગ કરી છે। કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં બીજેપી સાંસદની જીત પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ચિક્કાબલ્લાપુરમાં લોકસભાની જીતની ઉજવણી કરવામાં આવી હતી। આયોજિત પાર્ટીમાં ખુલ્લેઆમ દારૂનું વિતરણ કરવામાં આવ્યું હતું, તો સાથે જ દારૂની બોટલો લેવા માટે પણ લોકોની લાંબી કતારો લાગી હતી। ભીડ જોઈને પોલીસની મદદ પણ લેવામાં આવી હતી। તો આ પાર્ટી લાઇમલાઇટમાં આવી ગઈ છે અને તેનું કારણ એ છે કે આ પાર્ટીમાં ખુલ્લેઆમ દારૂ વેચવામાં આવતો હતો। ટ્રકમાં લાવેલી દારૂની બોટલો લેવા માટે લોકોએ લાંબી કતારો લગાવી હતી। આ પ્રકારની પાર્ટી પોલીસ સુરક્ષા હેઠળ કરવામાં આવી। સાંસદ કે સુધાકરે પોલીસને પત્ર લખીને સુરક્ષાની માંગણી કરી હતી અને સ્પષ્ટ કહ્યું હતું કે પાર્ટીમાં દારૂનું વિતરણ કરવામાં આવશે। તો ભાજપના નેતા દ્વારા પોલીસ વિભાગને લખવામાં આવેલા સત્તાવાર પત્રમાં કહેવામાં આવ્યું હતું કે મંચ કાર્યક્રમ બપોરે 12:30 વાગ્યાથી શરૂ થશે અને ભોજન અને દારૂની વ્યવસ્થા કરવામાં આવશે। જો કે બેંગલુરુ ગ્રામીણ પોલીસ અધિક્ષક શ્રી કે બાબાએ આયોજકોને કાર્યક્રમમાં દારૂ ન પીરસવા માટે જણાવ્યું હતું અને ઉલ્લંઘન સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી।
તો પોલીસે પ્રતિબંધો લાદ્યા હતા અને આયોજકોને કાર્યક્રમમાં દારૂ પીરસવા ન દેવા માટે કહ્યું હતું. આપ સરકારના મંત્રી આતિશીએ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ 5000 શિક્ષકોની બદલી સંબંધિત આદેશ પાછો ખેંચી લીધો છે અને જ્યારે તેને લઈને આતિશીએ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે પોતાની એક્સ પોસ્ટમાં કહ્યું છે કે દિલ્હીના લોકોના સંઘર્ષનું પરિણામ એ છે કે એલજીને ટ્રાન્સફર ઓર્ડર પાછો ખેંચવો પડ્યો છે. આ સાથે જ દિલ્હીના શિક્ષકો વિરુદ્ધનું ષડયંત્ર પણ નિષ્ફળ ગયું છે. સમગ્ર દેશમાં જોરદાર વરસાદનો માહોલ જામ્યો છે. ભારતીય હવામાન વિભાગે 11 રાજ્યોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો વરસાદનું ભારે એલર્ટ પણ જાહેર કર્યું છે, જ્યારે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા અને ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથ સહિત ચંપાવતમાં ભારે વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પૂરને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમો પણ ઘણા જિલ્લાઓમાં મદદ માટે તૈનાત કરાઈ છે. તો 4 દિવસથી ભારે વરસાદને કારણે કેદારનાથ અને બદ્રીનાથ હાઈવે સહિત 115થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. રસ્તાઓ બંધ કરાતા જ પ્રવાસીઓ અટવાયા છે. ભારે વરસાદ બાદ દેશના ઘણા રાજ્યોમાં સ્થિતિ વણસી ગઈ છે. પ્રથમ ચોમાસાના વરસાદ પછી કેટલાક રાજ્યોમાં રસ્તાઓ તળાવ બની ગયા છે, જે સામાન્ય લોકોના જીવનને નોંધપાત્ર રીતે અસર કરી રહ્યા છે. તો રાજસ્થાનમાં છેલ્લા 5 દિવસથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હનુમાનગઢમાં ભારે વરસાદ વચ્ચે ઘરની છત તૂટી પડતા 2 ભાઈઓના મોત થયા હતા. સતત વરસાદને કારણે ઉત્તર પ્રદેશ અને બિહારમાં નદીઓ વહેવા લાગી છે, જેનાથી પૂરનો ખતરો પણ ઊભો થયો છે. તો બિહારમાં વીજળી પડવાથી 10 લોકોના મોત થયા છે અને ઉત્તર પ્રદેશમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં 5 લોકોના મોત થયા છે. હરિયાણા અને પંજાબના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. તો સાથે જ ઉત્તરાખંડમાં છેલ્લા 1 સપ્તાહથી જ થઈ રહેલા ભારે વરસાદને કારણે પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે અને જેના કારણે માર્ગો સંપર્ક વિહોણા બન્યા છે. તો હિમાચલ પ્રદેશમાં શિમલા, કાંગડા અને ચંબામાં નદીઓ અને નાળાઓમાં પૂરને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. તો રાજ્યના 41 રસ્તાઓ વાહન વ્યવહાર માટે હાલ બંધ છે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે લોકો ભારે મુશ્કેલીમાં છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો રસ્તાઓથી લઈને રેલવેના પાટા પણ પાણીમાં ડૂબી ગયા છે. અનેક ભાગોમાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તાઓ પર વાહનો ફસાયા હતા. તો ભારે વરસાદના કારણે મધ્ય રેલવેની ઉપનગરીય સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. અહીં સાયન ને ભાંડુપ અને નાહુર સ્ટેશનો વચ્ચેની ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી. જોકે વરસાદનું પાણી ઓછું થયા બાદ સેન્ટ્રલ લાઇન પરની ટ્રેન સેવાઓ સાયન ને ભાંડુપ સ્ટેશનો પર ફરી શરૂ થઈ છે. જ્યારે આજે મુંબઈમાં ભારે વરસાદ અને રાત્રે વાવાઝોડાની પણ શક્યતાની આગાહી કરાઈ છે. ઉત્તરાખંડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. તો ઉત્તરાખંડમાં ભારે વરસાદે કેર વર્તાવ્યો છે. વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. અવિરત વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, જ્યારે ઊંચા વિસ્તારના પહાડોમાં તિરાડ પડવાથી લોકોમાં ભયનો માહોલ છે. આખો રેલવે સ્ટેશન પાણીમાં જળબંબાકાર થઈ ગયો છે અને સ્ટેશનમાં પાણી ભરાવાને કારણે ટ્રેનોના સંચાલન પર ભારે અસર થઈ છે. તો ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં પણ આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ પણ બદલી દેવામાં આવ્યા છે. ઉત્તરાખંડમાં સતત વરસાદ બાદ ખાટીમામાં પાણી ભરાઈ ગયા છે.
સીએમ નીતિશે પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ અને ગોપાલગંજ જિલ્લામાં નદીઓના વધતા જળસ્તરનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. બિહારમાં પૂરના અવાજે ડબલ એન્જિનવાળી સરકારની ટેન્શન વધારી દીધી છે, તો રાજ્યના નીચાણવાળા વિસ્તારોમાં નદીનું પાણી ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં પૂરનો ભય સતાવી રહ્યો છે. આ દરમિયાન સીએમ નીતિશ કુમારે આજે જિલ્લાઓમાં નદીઓના વધતા જળસ્તરનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. જમ્મુ કાશ્મીરના કુલગામમાં અથડામણમાં 6 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા, ત્યારે પોલીસ મહાનિર્દેશકે સુરક્ષા દળોની એક મોટી સફળતા ગણાવી છે. સુરક્ષા દળોને આતંકીઓના ઠેકાણા પરથી તિજોરીમાં એક બંકર પણ મળી આવ્યું છે. આ બંકરનો વિડીયો પણ સામે આવ્યો છે. 4 આતંકીઓ તિજોરીમાં બંકર બનાવીને છુપાઈને બેઠા હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં દારૂગોળો પણ મળી આવ્યો છે. બંને જગ્યાએ સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે, તો પોલીસ મહાનિર્દેશક આર સુવેને એક સાથે જ 6 આતંકવાદીઓને મારી નાખવાને સુરક્ષા દળોની સિદ્ધિ ગણાવી છે. રાજૌરીમાં આર્મી કેમ્પ નજીક ગોળીબાર બાદ સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરના મંચાકોટ વિસ્તારમાં સ્થિત ગાલુની ગામમાં પ્રાદેશિક સૈન્ય સત્રી ચોકી પર આતંકવાદીઓ દ્વારા વહેલી સવારે જ હુમલો કરવામાં આવ્યો અને ચોકી પર તૈનાત સૈનિકો સાથે લગભગ 30 મિનિટ સુધી ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન આર્મીના એક જવાનને ઈજા પહોંચી અને હુમલા બાદ સુરક્ષા દળોએ આસપાસના જંગલ વિસ્તારમાં નાસી છૂટેલા આતંકવાદીઓને પકડવાના પ્રયાસમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. મણિપુરના જીરીબામના ગુરારથલ વિસ્તારમાં ગોળીબાર થયો હતો, જેમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ સોમવારે મોડી રાત્રે 3:30 વાગ્યે ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. તો સામે જવાબી કાર્યવાહીમાં સુરક્ષા જવાનોએ પણ ફાયરિંગ કર્યું હતું. જો કે આ ફાયરિંગમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. ફાયરિંગ સવારે 7 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. આ ઘટના બાદ આસપાસના રહેણાંક વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. ગત 3 મેના રોજ જાતીય હિંસા બાદ મણિપુરમાં 200થી વધુ લોકોના મોત થયા છે અને હજારો બેઘર બન્યા છે. તો મણિપુરમાં આવા પ્રકારની નાની મોટી ઘટનાઓ બનતી જ રહે છે અને જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે. મુંબઈ હિટ એન્ડ રન કેસમાં રવિવારે ધરપકડ કરાયેલા શિવસેના નેતા રાજેશ શાહને મુખ્યમંત્રી એકનાથ શિંદેના નજીકના માનવામાં આવે છે. રાજકીય વર્તુળોમાં ગલિયારોની છબી એક સારા મેનેજર અને વાટાઘાટોમાં ચતુર નેતાની છે. આ સિવાય શાહની સ્ક્રેપ બિઝનેસમાં પણ સારી પકડ હોવાનું માનવામાં આવે છે. તો શાહનો પુત્ર મિહિર મુંબઈના વર્લીમાં BMW કાર સાથે સંકળાયેલા માર્ગ અકસ્માતનો આરોપી છે. હાલ મિહિરની શોધખોળ ચાલી રહી છે. હરિયાણાના પંચકુલા જિલ્લાના કાલકામાં હરિયાણા રોડવેઝની મિની બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત ડાકરોગ ગામ પાસે થયો હતો. હરિયાણા રોડવેઝની બસ બેકાબુ થઈને ખાડામાં પડી ગઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર મોટી સંખ્યામાં મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને પંચકુલાની સેક્ટર 6 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો ઘાયલોમાં 40થી વધારે શાળાના બાળકો પણ હોવાનું કહેવાય છે. અકસ્માતમાં બસના કંડક્ટરને પણ ઈજા પહોંચી છે. બસમાં હાજર લોકોના જણાવ્યા અનુસાર બસ તેની ક્ષમતા કરતાં પણ વધુ લોકોથી ભરેલી હતી અને જેના કારણે ખરાબ રસ્તા પર ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી મારી ગઈ હતી. ભારતીય અંતરિક્ષ સ્ટેશનમાં નવીનતમ ડિઝાઇન હવે દરેકને જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ સ્પેસનું કુલ વજન લગભગ 52 ટન છે. આમાં કુલ 6 લોકો રહેશે એવા સમાચારો સામે આવી રહ્યા છે. તેની પહોળાઈ 20 મીટર એટલે કે 65.61 ફૂટ હશે.
હવામાન સાફ થયા બાદ પરંપરાગત બાલટાલ અને પહેલગામ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી. બંને માર્ગો પરથી હજારો ભક્તો બમ બમ બોલે અને જય બાબા બર્ફાનીના નાદ સાથે પવિત્ર ગુફા તરફ આગળ વધ્યા હતા. આ દરમિયાન 22,600 ભક્તોએ બાબાના દરબારમાં દર્શન કર્યા હતા. 29 જૂનથી જ શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં દેશભરમાંથી 1.60 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે. એ જ રીતે બેઝ કેમ્પ ભગવતીનગર જંબુથી 238 વાહનોમાં 6,145 શ્રદ્ધાળુઓનો 10મો બેચ રવાના થયો હતો. વરસાદને કારણે અત્યાર સુધી માત્ર એક દિવસ માટે જ યાત્રા રોકી દેવામાં આવી છે, તો આગામી દિવસોમાં પણ યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. આ વખતે શ્રી અમરનાથ યાત્રા પર જઈ રહેલા ભક્તોને બાબા બર્ફાનીની સાથે નંદીના દર્શન પણ થઈ રહ્યા છે. શ્રી અમરનાથ ગુફાની બહાર સીડીઓ પાસે ભગવાન નંદીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. સમગ્ર દેશમાં જગતના નાથની રથયાત્રાની ભવ્ય ઉજવણી કરાયા અને ત્યારે આ વખતે 53 વર્ષ બાદ પુરીની રથયાત્રા 2 દિવસની છે, જેમાં 7 જુલાઈના રોજ વાજતે ગાજતે ભગવાનની રથયાત્રા નીકળી હતી, તો આજે 8 જુલાઈએ યાત્રાના બીજા દિવસે મંગળા આરતી અને ભોગ બાદ યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી. ગઈકાલે પ્રવાસનો પહેલો દિવસ હતો. સાંજે 5 વાગ્યા પછી શરૂ થયેલી રથયાત્રા સૂર્યાસ્ત સાથે જ બંધ કરી દેવાઈ હતી. ભગવાન જગન્નાથનો રથ માત્ર 5 મીટર આગળ વધ્યો હતો. જગન્નાથ રથયાત્રા 7 થી 16 જુલાઈ સુધી ચાલશે. ઓડિશાના પુરીમાં આયોજિત જગન્નાથ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે. ફ્રાન્સમાં સંસદીય ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી શરૂ થઈ હતી. ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણો જાહેર થયા બાદ પેરિસ સહિત દેશભરમાં હિંસા ફાટી નીકળી હતી, તો વાસ્તવમાં ડાબેરી ગઠબંધન ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોમાં આગળ છે. પહેલા રાઉન્ડમાં લીડ મેળવનાર મરીન લે પેનની મુસ્લિમ વિરોધી નેશનલ રેલી પાર્ટી ચૂંટણી બાદ ત્રીજા સ્થાને છે, તો એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા બાદ વિરોધીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને હિંસા શરૂ કરી હતી. આવી સ્થિતિમાં માસ્ક પહેરેલા દેખાવકારોએ તોફાન ભડકાવ્યા હતા અને પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. અનેક સ્થળોને અકચંપી કરી હતી. આ રમખાણોને રોકવા માટે મોટી સંખ્યામાં રમખાણ વિરોધી પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે, તો અથડામણ વચ્ચે પોલીસે ઘણી જગ્યાએ ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.